અત્યારે અમે પહોંચી ગયા છે કોડીના અને અત્યારે આવ્યા છે માનવ હેર કટિંગ માં, કેમ કે આ બે જણા ટકા કરવાના છે. એ તો વાર તો જોઈ ના ભૂત લાગે જ ભૂત. કેવલભાઈ કેમ છે? કેવલભાઈ તબિયત પાણી? હાલો પંકજભાઈ ફટાફટ આને ભાઈ ટકો કરી નાખો. હાલો એમાં કાણું પડાવવાનું છે ને એમ છે માર દે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છે બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે અમે ક્યાં જવાના છે અને શું કરવાના છે. તો બી હું પાછું તમને રિપીટ કરીને કહી દેમ, કેમ કે અમે જવાના છે કોડીનાર. આ ભાઈના બાળ કાપવાના છે અને પૂર્તિકભાઈના બી બાળ કાપવાના છે. અને પહેલાં તો અહીંયા કોડીનાર જાય અને શું શું કરશું એ તમને વ્લોગમાં બતાડશું. તો મિત્રો તમને વ્લોગમાં મજા આવે તો શું કરવાનું, સબસ્ક્રાઈબ કરી નાખવાનું. હાલો આપણે ગાડી કાઢીએ. થોડીઓ પડે ઉભો ભાઈ આપણો. આપણે ગાડી લઈ નીકળીએ સીધા આપણે કોડીના. મિત્રો આપણી ગાડી આવી ગઈ છે. જો પૂર્તિકભાઈ ગાડી લઈને આવી ગયા છે, પ્રજ્ઞેશભાઈની ગાડી. બસ હવે અહીંયા આપણે કોડીના નીકળવાના છે. મહેશ્વરભાઈ બી આવી ગયા ફાઇનલી. આ ચાર્જર ભૂલાઈ ગયો તો લેવા ગયો. હાલો ફટાફટ ટાઈમ વેસ્ટ કરવો નથી, નીકળીએ સીધા કોડીના. ચાલો. અને આગળ બ્લોગમાં તમે બન્યા રહેજો અને આગળ શું શું કરીએ તમને જણાવશું. આ મારું ગામ છે મિત્રો. ગામનું રિક્ષા સ્ટેશન, બસ સ્ટેશન. આમાં જવાનું ન આપણે હમણાં જવાનું. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે કોડીના. અત્યારે આવ્યા છે માનવ હેર કટિંગ માં, કેમ કે આ બે જણા ટકા કરવાના છે. માનવ હેર કટિંગ. ચાલો અંદર જાય. પંકજભાઈ છે જો. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે પંકજભાઈની દુકાને. અને અહીં આપણા પંકજભાઈ અને બેસી ગયા છે આપણા પૂર્તિકભાઈ. એ તો વાર તો જોઈ ના ભૂત લાગે જ ભૂત. હું જનરલી હાલો પંકજભાઈ ફટાફટ આપણે ટકો કરી નાખો. આ ભાઈને ને આ ભાઈને બેને ટકો કરી નાખો. હા બંધ ઉભા કરો તો ઉભા. તો ચાલો ફેમિલી, આપણે પેલા પૂર્તિકભાઈના બાળ કાપી પછી આપણા ચંદ્રજીતભાઈ નો વાળો જરો આવે. ચંદ્રજીતભાઈ પંકજભાઈ ને બધી ડિટેલ સમજાવજો. તો ચાલો ફેમિલી, ફટાફટ પેલા પૂર્તિકભાઈના વાર કાપીએ, પછી ચંદ્રજીતભાઈના, પછી ગામ કોડીનારની અંદર થોડું કામ છે એ આપણે પટાવી નાખીએ. આ લોકોના બાલ કપાય ને ત્યાં સુધી આપણે મિની લોક થોડું કામ છે જો એ આપણે પટાવીએ. ચાલો ફેમિલી, આપણે પૂર્તિકભાઈના બાલ કપાઈ જો. હવે પૂર્તિકભાઈના બાલ કપાઈને અત્યારે અમે જવાનું છે કેવલભાઈની દુકાને, કારણ કે મારો મોબાઈલ છે એ ભાઈની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલા માટે કેવલભાઈ પાસે જશું અને એને રિપેર કરાવશું. તો ચાલો ટાઈમ વેસ્ટ કરવો નથી, તો જાય આપણે સીધા કેવલભાઈની દુકાને. તો ચાલો ફેમિલી, અત્યારે પહોંચી ગયા છે કેવલભાઈની દુકાને. અને જો આપણા મોબાઈલ ને આપણા કેવલભાઈ. કેમ છે કેવલભાઈ તબિયત પાણી? અરે મજામાં. અને આપણે અહીંયા કેવલભાઈને બધું ડિટેલ સમજાવી દીધું છે, પણ આજે તો કંઈ થાય એમ નથી આ મોબાઈલનું. એના માટે કાલે આવવું પડશે પાછું. કેવલભાઈનો કારીગર હાજર છે નહીં? હા, કારીગર હાજરમાં નથી કેવલભાઈના. અત્યારે આપણે અહીંયા ચાર્જર લેવાનું છે. જો આપણે ચાર્જર લઈ લઈએ. શું એ ચંદ્રજીત? બસ સારું. હાલો ભરાઈ ગઈ 100%. આયલો નહીં એ કેવું માલ લઈ તો ચાલો ફેમિલી, અત્યારે આપણે કેવલભાઈ ચાર્જર લઈ લીધું છે. જો
હાલો કેવલભાઈ આપણે મળીએ પાછા. આવજો. ચાલો ચાલો તમે મોબાઈલ લઈને આવજો. ઓકે એટલે તમારા મોબાઈલ નું પોસ્ટમોર્ટમ કરી નાખો. ઓકે હાલો હવે તો ભાગીએ બીજું શું. ચાલો ભાઈ તારી બાઈક કઈ. A few moments later. તો ચાલો ફેમિલી ફાઇનલી આપણા પૂર્તિકભાઈના છે વાળ કટિંગ થઈ ગયા છે અને જો ઓ ભાઈ આહા જો તો ફરી થઈ ગયો કુકડો ફળ પછાડ તો ફળ આહા ભાઈ તો ચાલો હવે વારી છે આપણે ચંદ્રજીતભાઈની. ચંદ્રજીત કઈ સ્ટાઇલમાં કાપે છે એ જોઈએ આપણે. શું કહીશ ચંદ્રજીતભાઈ કઈ સ્ટાઇલમાં કાપે છે આપણે જોઈએ. એવું છે. હાલે પંકજભાઈ ફટાફટ આને ભાઈ ટકો કરી નાખો. હાલે એમ જ હોય ને ટકો જ કરી નાખો. તો ગાઈસ મારા વાળ કઈ છે તો કમેન્ટમાં જણાવી દેજો કે તમને સારા લાગ્યો હોય તો. તમારા ચંદુભાઈ મારા જેટલો કરેશ. A few moments later. જો મિત્રો ફાઇનલી જો બેયના વાળ કપાઈ ગયા છે. કેવા લાગે છે? કેવા છે મારા? અરે બે ઉભા કરાય. તમે કરી નાખજો વાળ. આપણે પેલા આવા જ વાળ છે. ખાલી આપણે પેલા સંસ્કારી બની ગયા ને નીચે ગયા હતા પાછા ઉભા કરી લે. એ છે એ લોકોએ બાલ કપાય. મેં ખાલી ચાર્જર લીધું મારું. તો હવે આપણે જવાનું છે જે કામ કરવા. તો ચાલો હવે જઈએ. તો ચાલો ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે એસએમડીમાં કારણ કે પૂર્તિકભાઈને કરાવવાનું છે અહીંયા એક કામ. એસએમડી છે કાનમાં કાણું પડાવવાનું. કાનમાં હમ કાનમાં કાણું પડાવવાનું છે ને એમ છે. હાલો અંદર જાય માર દે. જોવા દેજો. હા અંકલ છે. ચાલો મિત્રો ફાઇનલી કાણું પડી ગયું છે. જોઈ લે કેવું લાગે છે. બાલી તો લીધી મને. બાલી કેટલાડી મને? A few moments later. તો ચાલો ફેમિલી અત્યારે આપણે એસએમડી માંથી નીકળી ગયા છે. અત્યારે જવાનું છે ક્યાં ચંદ્રજીતભાઈ? ઘરે ગોઈંગ ટુ હોમ. યસ ચાલો તો હેલો ફેમિલી અત્યારે મેં પહોંચી ગયો છું ઘરે અને પૂર્તિકભાઈ અને ચંદ્રજીતભાઈ કયા છે એ લોકોના ઘરે. અને હું અત્યારે મારે જવાનું છે અત્યારે ફરમાઈશ બનાવવા. એટલા માટે ફટાફટ મારે તૈયાર થવું પડશે. અને રાહુલભાઈને આવે એટલે જ આપણે ફરમાઈશ બનાવવા. સૌથી પહેલાં તું નાહી લઉં. તો ચાલો ફટાફટ હું નાહી આવું મિત્રો. તો ચાલો ફેમિલી અત્યારે હું થઈ ગયો છે નાહી ધોઈને તૈયાર અને ચા પી લીધું છે ને અત્યારે જવાનું છે આપણે ફરમાઈશ બનાવવા. એટલે પહેલાં તો હું નીચે જાઉં, બધાને મિત્રોને કોલ કરી નાખું. કોલ કરી ભાગીએ સીધા ફરમાઈશ બનાવવાના. તો ચાલો ફેમિલી અત્યારે ચંદ્રજીત આવી ગયો છે મારા ઘરે અને જો બધા મિત્રોને કોલ જ કરીશ. નવડી માટે આવો. કેને કર્યો? પૂર્તિકભાઈને કોલ કરીશ. લોકેશન પર ભેગા થાય. રાહુલભાઈ પણ આવે પછી જાય આપણે ફરમાઈશ બનાવવા. શું કે આવે કે? હા આવે. ચલો તો મિત્રો આ ભાઈ જો બીજાના કપડાં પહેરીને પડીક પહેરવા આવજે. પુટીક પીળા કલરનો પટેલ ડેની મારો ભાઈ ક્યાં જાય? રાહુલભાઈને તો આવવા દે. અને કપડાં તો જો પહેરીશ ભાઈ. બીજાને પહેરી ના પડીક આપજે પૂરતી પહેરવા ભાઈ. તો ચાલો મિત્રો હવે રાહુલભાઈની રાહ જોઈએ. તો ચાલો ફેમિલી અત્યારે મેં પહોંચી ગયા છે દરિયા કિનારે અને અહીંયા મારે બનાવવાનું છે ફરમાઈશની રીલ. અને જો બધા મિત્રો ભેગા થઈ ગયા છે રાહુલભાઈને બધા. તો ચાલો ફટાફટ રીલ બનાવી નાખીએ. નીકળ અંધારું થઈ જશે એટલે બનશે નહીં સરખી. તો ફટાફટ પહેલાં રીલ બનાવી નાખીએ.
તો ચાલો ફેમિલી, અત્યારે ફરમાઈશ બનાવીને અત્યારે આવી ગયો છું ઘરે અને હું જમી પણ લીધું. અને મિત્રો ફરમાઈશની અંદર હું શૂટ કરી કોની, કારણ કે છે ને આ મોબાઈલ એક જ હતો અને બીજો આઈફોન ઘરે રહી ગયો હતો, ભૂલી ગયા હતા. એટલે એક મોબાઈલમાં ફરમાઈશ બનાવવાની હતી, આઈફોનમાં જેવી અત્યારે વ્લોગ ચાલુ છે એમાં. એટલે કેવી રીતના બનાવવું એ આપણે વ્લોગ શૂટ કરી ખાની. તો કંઈ વાંધો નહીં, આપણે બીજા વ્લોગની અંદર આપણે તમને પ્રોપર તરીકેથી આપણે બતાડશું અને વ્લોગ બનાવશે એનો પણ. તો એ જોવો હોય તો આપણે પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, એ વ્લોગ પણ જલ્દી આવી જશે. તો બસ અત્યારે હું જમી લીધું છે ને હવે બસ સુવાની તૈયારી છે. તો હવે આપણે આ વ્લોગને આયોજન કરી નાખીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.